પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની સાથે ક્રીડા કરે છે. ગોપીઓને અહંકાર આવ્યો છે. જેવો અહંકાર આવ્યો એવો જ પ્રભુએ ગોપીનો ત્યાગ કર્યો છે. ભગવાનને ભૂલી અને ગોપી પોતાના સ્વરૂપની અંદર મસ્ત બની છે. ભક્તિના માર્ગમાં આ બહુ મોટું વિઘ્ન છે. તમે જ્યારે ફક્ત તમારી અંદર જ રસ લેવા લાગો છો, ન તો તમને પ્રેમનો અધિકાર છે કે ન તમને ભક્તિનો અધિકાર છે. પ્રેમ અને ભક્તિ એ હંમેશા બીજાને સુખી કરવા માટે હોય છે. અને ગોપીઓના જીવનમાં આ બહુ મોટું વિઘ્ન આવ્યું. અહંકાર આવ્યો. અમે કંઈક છીએ, અમે કંઈક છીએ, અમે સુંદર છીએ એટલે કૃષ્ણ અમારી આગળ પાછળ ફરે છે. શ્રી કૃષ્ણ એ સ્વયં ભગવાન છે. સંપૂર્ણ સૌંદર્ય, સંપૂર્ણ માધુર્ય એનું એકમાત્ર સ્થાન ભગવાન શ્રી કૃષ્ણ છે. પરમ આકર્ષક છે, પરંતુ સાથે સાથે પરમાત્મા એ મહાત્મા છે. અને મહાત્માનો અર્થ છે વિમુક્ત ચિત્ત. જેને સંસારનું કોઈ બંધન બાંધી ન શકે ને એ મહાત્મા છે. દર્પણ તોડી શકે અને દર્પણ તોડ્યા પછી કાચના ટુકડાનો મોહ રાખે ને એ ગાંડો કહેવાય અને લોભી કહેવાય. ઘણા લોકોના ઘરમાં કાચના ટુકડાઓ લગાડ્યા હોય, કેમ તો કે જોવા ચાલે ને. એમાં પ્રતિબિંબ પૂર્ણ નથી દેખાવાનું, છતાંય કાચના ટુકડાઓ સંઘરે. હવે એ સંસાર છોડી શકે ખરો? જેનાથી કાચનો ટુકડો ન છૂટે. કૃષ્ણ માટે બધું સહજ હતું. કૃષ્ણને કોઈ મોહ નહોતો. તમામ મોહથી પરમાત્મા પર છે. કૃષ્ણએ જીવનમાં ઘણા બધા મંત્રો આપ્યા. તમે જેટલા કૃષ્ણની નજીક જશો ને એટલા જ એ મંત્રો તમારા જીવનની અંદર કાર્ય કરતા થશે. કૃષ્ણએ શીખવ્યું વધારાના સંબંધોને કઈ રીતે કોટ મારવી, કઈ રીતે કાતર મારવી, એ કૃષ્ણએ શીખવ્યું. કૃષ્ણએ શીખવ્યું જીવનમાં કે જે સંબંધ કાલે તૂટવાનો છે, જો એને આજે જ તોડી નાખો. એને ખોટો ખેંચી અને વેંઢારવાનો કોઈ અર્થ નથી. મામો મરી ગયો ને તો એ કૃષ્ણ બેસીને રડ્યા નથી કે મામા બહુ હારા હતા ને મામા મરી ગયા, બહુ ખોટું થયું. એવું કૃષ્ણ રડ્યા નથી. નંદ યશોદાને છોડ્યા પછી ક્યારેય કૃષ્ણએ ડોકિયું કરી અને ગોકુળ તરફ જોયું નથી. એ વિમુક્ત ચિત્ત મહાત્મા છે. એને બધી જ ખબર છે અને છતાંય પરમાત્મા બિલકુલ નિસ્પૃહ છે. મહાભારતના યુદ્ધમાં
એક સુંદર કથા છે, ઉડુપી નરેશની કથા. મહાભારતના યુદ્ધમાં 60 લાખ લોકો ભેગા થયા લડવા માટે. બંને પક્ષોમાં થઈ અને 60 લાખ માણસ ઊભું છે. ભારત દેશના તમામ નાના મોટા યોદ્ધાઓ એની અંદર સામેલ છે. વીર મહારથીઓની અંદર એક બલરામજી બાકાત હતા અને બીજા રૂકમી બાકાત હતા. આ બે જ નતા, બાકી આખું એ ભારત વર્ષ, ભારત દેશ એ મહાભારતના યુદ્ધમાં છે. એમાં ઓરિસ્સા પ્રદેશનો રાજા ઉડુપી નરેશ એ સૈન્ય લઈ અને મહાભારતના યુદ્ધમાં ભાગ લેવા આવે છે. બહુ ધાર્મિક વૃત્તિનો રાજા છે. એને જોયું બંને બાજુ આમ તલવારો ઉછળે ને ધનુષ્યો ઉછળે ને મારવા કાપવાની વાત કરે. એના મનને આ વાત ન રૂચી. એને એમ થાય કે કંઈક સલાહ આપું, હજુ યુદ્ધ ટળી જાય તો બહુ સારું. એટલે એ રાજા શિખામણ દેવા દુર્યોધન તરફ જાય છે. ત્યાં રસ્તામાં સૈનિકોને સાંભળ્યા એને, મારી નાખીશ ને આજે આટલા લોકોને મારીશ ને આજે આટલા લોકોને મારીશ. એમાં પણ એણે જ્યારે સાંભળ્યું કે ભીષ્મએ તો પ્રતિજ્ઞા લીધી છે રોજના 10,000 સૈનિકોને મારે મારવા. ઉડુપીના રાજાને એમ થયું કે આ તો બધા જ મારવા મરવાની વાતો કરે છે, આમાં મારી પીપુડી ચાલવાની નથી. સામે અર્જુનનો રથ જોયો. ભગવાન કૃષ્ણ અર્જુનના રથ ઉપર બેઠા બેઠા મંદ મંદ મુસ્કુરાય છે. ઉડુપી નરેશની સામે જોઈ અને પ્રભુ હસ્યા. ત્યારે ઉડુપી નરેશને એમ થયું કે હવે કૃષ્ણ જેવો કૃષ્ણ શાંત થઈને બેસી જતો હોય તો મારો તો ગજ આમાં વાગ્યમાં છે જ નહીં. પણ લડવું નથી મારે. આ તો ભાઈઓ ભાઈઓનો ઝઘડો છે, આમાં શા માટે લડવું જોઈએ? ઉડુપી નરેશ ભગવાન કૃષ્ણ પાસે આવ્યા. ભગવાન કૃષ્ણને એમ કહ્યું કે મહારાજ, આવ્યો તો સૈન્ય લઈને લડવા માટે, પણ અહીંયા આવીને મેં જોયું ને આ તો ઘરનો ઝઘડો છે, એમાં પારકાઓએ શા માટે હિસ્સો લેવો? મને તમે એવું કંઈક કામ બતાવો કે મારે લડવું ન પડે. ઉડુપી નરેશની એક માસ્ટરી હતી, બહુ મોટી માસ્ટરી. એ રસોડું બહુ સારી રીતે સંભાળી શકતા. મોટા મોટા રાજસૂય યજ્ઞો થતા હોય, બહુ મોટા યજ્ઞ યાગાદિક રાજાઓ કરતા હોય તો એમાં મોટા ભાગે રસોડાનો કારભાર ઉડુપી નરેશ સંભાળતા. ભગવાન કૃષ્ણ કે બહુ સારું થયું, તમે લડશો નહીં, તમે કામ કરો. 60 લાખ માણસ અહીંયા લડવા ઊભું છે. આખો દિવસ લડશે પણ સાંજ પડતા ભૂખ્યા થશે, તો એના ભોજનની વ્યવસ્થા તમારા માથે. એક તમે છો અને બીજા ભીમસેન છે કે જે રસોડું સંભાળી શકે. બંને સૈન્યએ પરસ્પર સહમતિ આપેલી કે આપણે ભલે લડીએ આખો દિવસ, પણ સાંજ પડે એક જ રસોડે આપણે જમવા ભેગું થવું. કેવી વિચિત્રતા હતી! આખો દિવસ એકબીજાની સામે લડતા અને સાંજે ભેગા બેસીને જમતા. ભગવાન કૃષ્ણએ આ જવાબદારી ઉડુપી નરેશને આપી છે. રસોડાની જવાબદારી તમારા માથે. દુર્યોધનને બોલાવ્યો, દુર્યોધન પણ સંમત, યુધિષ્ઠિર પણ સંમત, અને રસોડાનો આખો કારભાર ઉડુપી નરેશે સંભાળી લીધો. યુદ્ધનો પ્રથમ દિવસ પૂર્ણ થયો.
પહેલા દિવસે સાંજે જ્યારે આખું એ કાફલો જમવા માટે આવ્યો તો પહેલા દિવસે લગભગ ઓછામાં ઓછા 5 થી 7 લાખ સૈનિકો મરેલા. આખું એસ્ટિમેટ ડોળવાઈ જાય ને, 7 લાખનું રસોડું વધવું જોઈએ, પણ એક માણસનું રસોડું ન વધ્યું. બધા જ સૈનિકો પ્રમાણસર જમી રહ્યા, પછી નોકર ચાકર જમી રહ્યા, એક માણસની એક વાટકી દાળ ન વધી. વાહ! યુધિષ્ઠિરે પ્રશંસા કરી, વાહ ધન્ય છે. પણ ઉડુપી નરેશ, તમે આ રીતે માપની રસોઈ કઈ રીતે બનાવો છો? બીજા દિવસે લગભગ 10 લાખ લોકો મર્યા. હવે સવારે તો જેટલા જાય એટલા પાકા જ હોય, પણ સાંજે જ આંકડો બહાર પડે ને 10 લાખ ગયા એમ. રસોડું તો સવારનું શરૂ કરવું પડે, 50 લાખ માણસનું રસોડું. સાંજ પડે, સૈનિકો જમવા આવે તો 10 લાખનું આજે ઓછું જ બનાવેલું. એમ કરતા કરતા 18 દિવસ યુદ્ધ પૂર્ણ થયું, પાંડવોની જીત થઈ, યુધિષ્ઠિર રાજા થયા. પણ યુધિષ્ઠિરના મનની અંદર આ વિચાર ઘુમરાયા કરે કે ઉડુપી નરેશ પાસે એવી કઈ માસ્ટરી કે એક અનાજનો દાણો વેડફાયો નથી. એ તો કેટલો બગાડ થાય. 55 લાખ માણસનું બનાવ્યું હોય, 10 લાખ મરી જાય તો 10 લાખનું રસોડું વધવું જોઈએ, પણ વધ્યું નથી. રાજ્યાભિષેક પછી યુધિષ્ઠિર મહારાજે ઉડુપી નરેશને પૂછ્યું છે કે મહારાજ, તમે હતા તો રસોડાની વ્યવસ્થા બહુ સારી રહી, લોકોને બહુ આનંદ થયો જમવાનો. એમાં આનંદ આવે? લડાઈના મેદાનમાં ખાવાનું દૂધપાક તો હોય નહીં ત્યાં. યુધિષ્ઠિર કે બહુ આનંદ થયો, પણ સૌથી નવાઈની વાર્તા એ હતી કે એક પણ અનાજનો દાણો વેડફાયો નથી. તમે કઈ રીતે માપની રસોઈ બનાવતા? ઉડુપી નરેશે પૂછ્યું કે યુધિષ્ઠિર, તમે યુદ્ધ જીત્યા તો એમાં કોના કારણે જીત્યા? એટલે યુધિષ્ઠિરે કૃષ્ણ તરફ ઈશારો કર્યો. અમારી કોઈ ત્રેવડ નથી. સૈન્ય એનું વધારે હતું, મહારથીઓ અતિરથીઓ બધા જ સામે પક્ષે હતા. અમારા પક્ષે તો એકલો અર્જુન હતો. એ પડ્યો તો આખું એ કાફલો ડૂબી જાય એવી સ્થિતિ હતી, પણ અમે જીતી ગયા. કારણ કૃષ્ણ હતા. ત્યારે ઉડુપી નરેશ એમ કે મારા રસોડાની જે સક્સેસ છે, સફળતા છે, એ કૃષ્ણને આભારી છે. તો કે કઈ રીતે? ઉડુપી નરેશે રહસ્ય બતાવ્યું. મેં જ્યારથી રસોડાનો કારભાર સંભાળ્યો, મને ખ્યાલ છે કે કૃષ્ણને મગફળી બહુ ભાવે છે. કારણ રાજસૂય યજ્ઞ હતો ને યુધિષ્ઠિરનો, એની અંદર પણ ઉડુપી નરેશે જ રસોડાનો કારભાર સંભાળેલો. ઉડુપી નરેશ જ્યારે રણ મેદાનમાં ગયા ત્યારે મગફળી જોડે લેતા ગયેલા, અને કૃષ્ણને પૂછ્યું ને ત્યારે કૃષ્ણની સામે મગફળી ધરી. મગફળી જોઈ એટલે યુદ્ધના મેદાનમાં પણ કૃષ્ણ પોતાના ઉપર કાબુ ન રાખી શક્યા. ભગવાને મુઠ્ઠીઓ ભરી અને લઈ લીધી. ભગવાન કે તોડી તોડીને ખાવા થશે, કાચી મગફળી. પછી તો ઉડુપી નરેશ રસોડે ગયા. ઉડુપી નરેશ કે મેં પહેલા દિવસે જે મગફળીઓ આપીને પછી મેં રસોડું સંભાળ્યું, અને સૌથી પહેલું કામ એ કર્યું કે મારી પાસે જે મગફળી હતી એને ગણવાનું કામ કર્યું કે કેટલી મગફળી મારી પાસે બચી અને કેટલી કૃષ્ણએ ઉઠાવી. પહેલા દિવસે કૃષ્ણએ 50 મગફળી ઉઠાવેલી અને 50 મગફળી ખાધી. એટલે એક મગફળીની સિંગે
10,000 લોકોનો સફાયો. 50 મગફળી ગઈ એટલે 5 લાખ લોકોનું ઓછું જ મેં બનાવેલું. મને ખ્યાલ જ હતો કે આ મગફળીના દાણાની જોડે જોડે આ 5 લાખને આજે ખાઈ જશે. બીજા દિવસે એને 100 મગફળી ઉઠાવી, બીજા દિવસે 10 લાખનું રસોડું. એ કે હું રોજ સાંજે કૃષ્ણના ઓરડામાં મગફળી મૂકી આવતો, છાવણીની અંદર મગફળી મૂકી આવતો, અને સવાર થાય અને જેવા કૃષ્ણ નીકળે એવો જ ગણી લઉં કે કેટલી વધી છે. બોલો, એને ખબર રહેતી કે આજે કેટલા લોકો મરવાના છે, પણ એનું રૂવાડું એ ફરક્યું નહીં. એનું રૂવાડું પણ ન ફરક્યું, કારણ એ તમામ સંબંધોથી પર છે. નારાયણી સેના સામે ઊભી હોય અને કૃષ્ણ અર્જુનને એમ કહેતા હોય, અર્જુન મારી નાખ નારાયણી સેનાને. એ સેના સ્વયં ભગવાન કૃષ્ણની હતી. એ સામે પક્ષે લડતી, દુર્યોધનના પક્ષમાં રહી અને લડતી હતી, પણ પ્રભુએ એને મરાવી છે. તમામ સંબંધોથી કૃષ્ણ પર છે. કૃષ્ણ એક વાતને બહુ સારી રીતે માનતા કે કોઈ પણ સંબંધ આ જગતમાં શાશ્વત નથી. હમણાં જ બહુ સુંદર અહીંથી ભજન ગાવામાં આવ્યું. જિંદગી એક કિરાયે કા ઘર હૈ, એક ન એક દિન તો જાના પડેગા. કોને ખબર એ દિવસ કાલે આવી જાય? નક્કી છે? હવે તો 1 સેકન્ડ પહેલાનું પણ નક્કી નથી હોતું. ખુરશીએ બેઠા બેઠા જ ગયા એમ કહી દે, કશું જ નતું, કથા સાંભળવા આવેલા. આટલું નાશવંત જીવન, આટલું નાશવંત શરીર છે. એટલે મનમાં કોઈ પણ પ્રકારનો મનસુબો ન કરવો.